ચાલો આજે એક એવી ક્ષણની વાત કરીએ જે શાંતિ અને શક્તિનો અનોખો સંગમ દર્શાવે છે. એક એવી ઉડાનની વાત જે માત્ર આકાશમાં જ નહીં પણ કરોડો ભારતીયોના મનમાં ગર્વ અને પ્રેરણાની એક નવી લહેર ભરી દે છે. આ વાર્તા છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની, જેમણે ભારતના ઇતિહાસના પાનામાં નારી શક્તિનું એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું. આ એક એવો દિવસ હતો જ્યારે ભારતની પરંપરાગત સૌમ્યતા અને આધુનિક તાકાત એક સાથે આકાશમાં ઉડી રહી હતી અને તેનું નેતૃત્વ દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન એક સ્ત્રી કરી રહી હતી. આ દ્રશ્ય છે જેસલમેર એરફોર્સ સ્ટેશનનું. અહીંના વાતાવરણમાં એક અનોખી ઊર્જા અને ગંભીરતાનો અનુભવ થાય છે. રણની ગરમ સૂકી હવા વચ્ચે ભારતની આત્મનિર્ભરતા અને શક્તિનું જીવંત પ્રતીક સંપૂર્ણપણે સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ પોતાની ઐતિહાસિક ઉડાન માટે તૈયાર છે અને આ મિશનને નેતૃત્વ આપવા માટે ખુદ દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્યાં હાજર છે. તેમણે જ્યારે ઓલિવ ગ્રીન રંગનો પાયલટનો ગણવેશ પહેર્યો ત્યારે તેમના ચહેરા પર એક અનોખો તેજ અને શાંત આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો. આ કોઈ સામાન્ય ઉડાન ન હતી. આ એક ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે તેઓ દેશના પ્રથમ એવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા હતા જે પ્રચંડ જેવા અત્યાધુનિક અટેક હેલિકોપ્ટરના કો પાયલટ તરીકે ઉડાન ભરવાના હતા. આ ઉડાન દરમિયાન તેમણે ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. આ ઉડાનનો એક સૌથી મહત્વનો પડાવ હતો પોકરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું નિરીક્ષણ. આ એ જ ઐતિહાસિક જગ્યા છે જે ભારતની સૈન્ય શક્તિ, પરમાણુ ક્ષમતા અને વ્યૂહાત્મક તૈયારીઓનું કેન્દ્રબિંદુ છે. ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે આકાશમાં ઉડવાનો આ પહેલો અનુભવ નહોતો. આ પહેલાં પણ તેઓ સુખોઈ 30 MKI અને રાફેલ જેવા વિશ્વના સૌથી અત્યાધુનિક ફાઇટર જેટ્સમાં ઉડાન ભરી ચૂક્યા છે. આ સિદ્ધિ તેમને ભારતના ઇતિહાસમાં એક અનોખું અને ગૌરવપૂર્ણ સ્થાન અપાવે છે. તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જેમણે 3 અલગ અલગ પ્રકારના લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરમાં ઉડાન ભરવાની ક્ષમતા દર્શાવી છે.